આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન અને સંત આપણને યોગમાં લે, આપણા ઘરે પધારે, આપણને મળે, આપણે મળવા જઈએ તો આપણને કંઈક ને કંઈક આપીને જતા હોય છે. આજે પ્રાર્થના કરીએ કે જે આપ આપીને જાઓ એને અમે માણીએ, એ અમને દેખાય. ગુરુ હરિ સ્વામીજી કહેતા કે આધ્યાત્મિક પુરુષનું પ્રત્યેક હલનચલન એ આપણા માટે એક આધ્યાત્મિક સંદેશ હોય છે. એ આપવા માટે, સંદેશો આપવા માટે, આપણા આત્માને બળ પમાડવા માટે, આપણા હૈયામાં આધ્યાત્મિક સમૃદ્ધિ આપવા માટે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી જેવા પુરુષો પધારતા હોય છે. આજની જ વાત છે, એક જગ્યાએ અમે પધરામણીમાં ગયા હતા. એક ઘરે બેઠા હતા. હરિભક્તોએ ઠાકોરજીનું પૂજન કર્યું, હાર પહેરાવ્યા, પ્રાર્થનાઓ કરી. પછી પ્રબોધ સ્વામીજી નીકળવાની તૈયારી કરતા હતા. ત્યાં એક નાનકડું ભૂલકું રાકેશભાઈનું પ્રથમ, એ એની જાતે જ સ્વયંભૂ, એને કોઈ શીખવાડેલું નહીં, એવી એમાં અત્યારે એને દાખલ એ ભૂલકુને કર્યું છે. તો એ એકલું જ પ્રભુ સ્વામી પાસે આવ્યું અને કીધું કે સ્વામી મારે એક પ્રાર્થના કરવી છે. એટલી નિર્દોષ અવસ્થાથી એ ભૂલકું બોલ્યું એટલે પ્રભુ સ્વામીજી બેઠા હતા, એકદમ એની નજીક ગયા અને કાન ધર્યો. શું? તે કે સ્વામી મને મમ્મી પપ્પા પર ગુસ્સો બહુ આવે છે. તો પ્રભુ સ્વામીજી એકદમ એને આમ ભેટી પડ્યા, બેઠા બેઠા એને ખોળામાં આમ નજીક લઈને. એ જે અંતરનો રાજીપો હતો. આટલી જ વાતનો આપણે વિચાર કરીએ કે ગુરુ હરિ સ્વામીજી, ભગવાન સ્વામિનારાયણ જેવા પુરુષો કહી ગયા કે કામ, ક્રોધ, લોભ, હઠ, માન અને ઈર્ષા એ આત્માને વળગેલા રોગો છે અને એ અનંત જન્મો સુધી આપણને પીડા આપે. આપણે પીડાઈએ, આપણો પરિવાર પીડાય, આપણો સમાજ પીડાય. હવે એને કાઢતા બી અનંત જન્મો થઈ જાય, એને સમજતા બી કેટલી વાર લાગે. અને આપણે વિચાર કરીએ, એક 6-7 વર્ષનું ભૂલકું કે જેને કોઈએ કીધું નથી અને એ સ્વયંભૂ એવી ગુરુહરિ આગળ પ્રાર્થના કરે કે સ્વામીજી મને ગુસ્સો બહુ આવે છે. ત્યારે આ વાતને આપણે સમજીએ ત્યારે ખ્યાલ આવે કે એક નાના બાળકને અંતરદ્રષ્ટિ થવી કે મારામાં દોષ છે એ સાથી થતી હશે. તો હજુ વિચારીએ તો એના ફાધર છે રાકેશભાઈ, એ વર્ષોથી સત્સંગ કરે છે, સત્સંગમય જીવન જીવે છે, નિષ્ઠાથી, મહિમાથી સેવામય જીવન જીવે છે, ઘરમાં આત્મીયતા રાખીને જીવન જીવે છે. પ્રસંગ બને ત્યારે ગમ ખાઈને, ભગવાનનું બળ લઈને, ભજન કરીને, પોતાનો દોષ જોઈને એ જીવન જીવે છે. તો એ એવા ભક્તો, એવા કાર્યકર્તાઓના જે આ ગુણો છે, જે સંસ્કારો છે, એમના દીકરામાં આવે. એથી વિશેષ એવીએમ જેવી સ્કૂલ કે જ્યાં નિરંતર આધ્યાત્મિકતાના પાઠ ભણાવવામાં આવે છે. એજ્યુકેશન તો સારામાં સારું એને મળે જ છે, પણ સાથે સાથે એવા સંસ્કારોનું સિંચન બી થાય છે, જેના ફળ સ્વરૂપે એ નાનકડું ભૂલકું આવી પ્રાર્થના કરી શકે છે. તો કેટલા બધા ઘરોમાં ગુરુહરિ 2 દિવસથી પધરામણી કરે છે, કેટલા બધા યુવકોને મળે છે, કેટલા બધા બાળકો નિર્દોષતાથી ગુરુહરિની પ્રાર્થના કરે છે. જો આપણા જીવનમાં આવા સત્પુરુષ રૂપી યુનિવર્સિટી ના હોય, આવા અક્ષરધામના પુરુષ રૂપી સ્કૂલ ના હોય, જીવતું જાગતું જંગમ તીર્થ ના હોય, તો આપણા હૈયાને વિશે આવા સંસ્કારો કોણ સીંચે? આપણું ઘર મંદિર અને આપણું દેહ મંદિર કેવી રીતે બને? તો જ્યાં જ્યાં બી જઈએ છીએ એ દર્શન થાય કે કંઈક આપતા હોય, કોઈક આજ્ઞા કરતા હોય, કોઈક ભક્તોનું દર્શન કરાવતા હોય, કોઈક એવો નિર્દોષ આનંદ કરાવતા હોય. ભગવાન સ્વામિનારાયણ ધરતી પર પ્રગટ્યા અને એમણે પરિવર્તન સાથે કેવી રીતે કર્યું? તો કે પ્રેમ અને ગુલાબથી, પ્રેમ અને ભક્તિથી કર્યું. તો જ્યાં જ્યાં પણ એ ગુરુહરિ પધારે, આવા સંતો પધારે, ત્યાં આપણા પરિવારમાં એવા આધ્યાત્મિકતાના સંસ્કારો રેડીને મૂકીને જતા હોય છે. બસ આપણે ખાલી એમનામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાના હોય છે. કેટલાય ભક્તો પ્રાર્થના કરતા હોય, મને આ થયું છે, મને આ પ્રોબ્લેમ છે, ત્યારે ગુરુહરિ એમને ક્યાંક કોઈ આજ્ઞા કરતા હોય, કોઈ સૂચન કરતા હોય, બસ એમાં ખાલી આપણે વિશ્વાસ મૂકી દઈએ તો આપણું કામ પૂરું થઈ જાય, એ આપણી દવા બની જાય. એક યુવક કે રડતા હૃદયે પ્રાર્થના કરી આજે કે
કે સ્વામી મને બહુ જ વિચારો આવે છે. તો વિચાર આવવાનું કારણ એ હતું કે વ્યસન લગભગ છૂટી ગયું છે, થોડુંક હવે સામાન્ય એ થોડો સંઘર્ષ કરે છે મન બુદ્ધિ સાથે. પણ એને જે પજવતો પ્રશ્ન છે એ છે કે મને વિચાર એટલા બધા આવે છે કે આ મને કેન્સર થઈ જશે તો. ત્યારે એ દિલથી એણે પ્રાર્થના કરી. ગુરુએ કીધું ચિંતા નહીં કરો ને, આપણે કશું થવાનું નથી. બસ આ એક વાક્ય એનો શાંતિથી આપણે સ્વાધ્યાય કરીએ, વિચાર કરીએ અને વિશ્વાસપૂર્વક જો વાગોડીએ તો અનંત જન્મોના દેહના રોગો કે અનંત જન્મોના આત્માના રોગો ટાળી દે એવા પુરુષ છે. એવા ભક્તોનું અદ્ભુત દર્શન થાય. 20-25 વર્ષના યુવકો ગુરુહરિને પ્રાર્થના કરતા હોય. એક ઘરે પધરામણીયા ગયા તો એક યુવક કેનેડામાં રહે છે, એના ફાધર અહીંયા રાજકોટમાં રહે છે. પધાર્યા, પૂજન કર્યું, પછી એ દીકરાને વિડીયો પર દર્શન આપ્યા. તો એ કેનેડામાં પણ એ સત્સંગ કરે છે, યુવકોની ગોવાળી કરે છે, અઠવાડિયે સત્સંગ સભા ભરે છે, સવારે પૂજા, રાત્રે ધૂન કરે છે. એ દીકરામાં એવું ભક્તિનું અને સમર્પણનું સિંચન થયું હશે જેના ફળ સ્વરૂપે એણે ત્યાં રહ્યા વિડીયો પર ગુરુહરિ પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી કે પ્રભુ સ્વામીજી, અમારે આપના યુગો કાર્યમાં નિમિત્ત બનવું છે, અમારી પર અધિકાર કરજો. અને બીજી પ્રાર્થના કરી કે ગુરુહરિ સ્વામીજીનો અને આપનો સંકલ્પ છે કે એવા સક્ષમ અમરીશ પરિવારો તૈયાર થાય તો એમાં મારો નંબર લાગે, મારા પરિવારનો નંબર લાગે એવી કૃપા કરજો. તો એ સક્ષમ અમરીશ પરિવાર એટલે શું? તો કે જે પરિવારમાં ભક્તિ હોય, જે પરિવારમાં ભગવાન અને સંતનો દ્રઢ આશરો હોય, ભગવાન અને સંત પ્રત્યેની એવી સમ્યક નિષ્ઠા હોય, ભગવાનના બળે જે જીવતા હોય, ભગવાન અને સંત મારું ક્યારે અહિત કરવાના નથી, એ મારી નિરંતર રક્ષા કરી રહ્યા છે, આવા વિચારની સાથે જીવતો પરિવાર એને સક્ષમ પરિવાર કહેવાય. તો એ દીકરાએ એક પ્રાર્થના કરી. એ જ પધરામણીમાં બીજો એક દીકરો આવ્યો, એણે પ્રાર્થના કરી કે સ્વામીજી, ભગવાન અને સંત પ્રત્યેનો જે આશરો છે એ દ્રઢ બને, વિશ્વાસ દ્રઢ બને અને અનંત બને એવી કૃપા કરજો. તો એક દીકરાએ એવી પ્રાર્થના કરી કે સ્વામીજી, ઝીરોમાંથી મને અક્ષરધામનો હીરો બનાવજો. એક યુવકે એવી પ્રાર્થના કરી કે સ્વામીજી, વચનામૃતમ 16-18માં મારાથી નપાસ થઈ જવાય છે. ત્યારે પ્રભુ સ્વામીએ કીધું કે જ્યાં જ્યાં આપણે નપાસ થઈએ ત્યાં આપણે એ યાદ કરીને રડીને ભજન અને પ્રાર્થના કરી લેવાનું. એક ભૂલકું આવ્યું, પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી કે પ્રભુ સ્વામી, મારો ચંચળ સ્વભાવ છે. હવે 9મા 8મા કે 9મા ધોરણમાં અભ્યાસ કરે છે, પણ એણે પ્રાર્થના કરી કે મને મારો ચંચળ સ્વભાવ નડે છે એટલે હું સભામાં બેસી નથી શકતો. તો પ્રભુ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તો સ્કૂલમાં કેવી રીતે બેસે? તો પેલો ભૂલકું કે સ્વામી, સ્કૂલમાં તો મારા મિત્રો હોય ને કે. તો પ્રભુ સ્વામી કે તો આપણે સત્સંગના મિત્રો તને આપી દઈએ કે એ મિત્રો સાથે દોસ્તી કરવાની, એટલે સત્સંગમાં પણ આપણે શાંતિથી બેસી શકીએ. તો આવી અનંત આધ્યાત્મિકતા ડગલે ને પગલે આપતા હોય છે, સમાધાન આપતા હોય છે, આશીર્વાદ આપતા હોય છે. એમની આંખોમાં પણ આશીર્વાદ હોય, એમના હાસ્યમાં પણ આશીર્વાદ હોય, એમના સ્પર્શમાં પણ આશીર્વાદ હોય. એવા અનંત આશીર્વાદ લેવા આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છીએ અને એ આપવા માટે આવા પુરુષ વિચરણ કરતા હોય છે. આજે જ્યારે આપણને આવી તક મળી છે, અહીંયા સરસ મજાનું ઠાકોરજીનું મંદિર, પ્રાર્થના હોલ જે થાય, પણ એ મંદિર એક આત્મીયતા અને સુહૃદ ભાવનું કેન્દ્ર બને, ભક્તિનું કેન્દ્ર બને અને એ ભક્તિની અસર આપણા ઘરમાં થાય, જેથી કરીને આપણું ઘર અને આપણું દેહ પણ મંદિર બને. આપણે જોઈએ છે કે આજે પરિવારોમાં કેવી પરિસ્થિતિ હોય છે, જ્યાં સત્સંગ નથી, જ્યાં સંતોની પધરામણી નથી, જ્યાં સંતોનો યોગ નથી, જ્યાં કથાવાર્તા નથી, ત્યાં આપણે પરિવારમાં જોઈએ છીએ કે ભંગાણ છે, મર્યાદા નથી. જ્યાં ક્લેશ છે અને જ્યાં સત્સંગ છે, ભક્તિ છે, સંતોનો યોગ છે, કથાવાર્તા છે, ગુરુહરિ પ્રભુ સ્વામીજી કેટલું બધું વિચરણ કરે છે. એમનો આશય અનંત આશય છે. એમાંનો એક આશય કે આપણા આત્માની સમૃદ્ધિ નિરંતર વધ્યા કરે, આપણા આત્માથી નિરંતર સુખી થઈએ, આપણા આત્મા પર જે કરોડો જન્મના પ્રારબ્ધનો થર જે બાજેલો છે એ નીકળી જાય અને આપણે એવા અક્ષરધામના આનંદમાં રાસ્તા થઈએ. અને માણવા માટે આ પુરુષ આવતા હોય છે. એક ઘરે પધરામણી કરી તો એક યુવકે પ્રાર્થના કરી કે પ્રભુ સ્વામીજી, આપ એવું બળ આપજો કે કોઈનું દેખાય નહીં અને અમે આનંદમાં રહીએ. ત્યારે પ્રભુ સ્વામી રાજી થકા બોલ્યા કે બસ કે આપણે કોઈનું ન જોઈએ એટલે આનંદ જ છે. તો
તો કોઈનું ન જોવું, પોતાના દોષનું દર્શન કરવું, પ્રસંગે ભગવાનનું બળ લેવું, ભજન કરવું, આ બધું એમની પાસે શીખવા મળે છે. બીજે ક્યાંય એવું શીખવા મળે નહીં. તો એવી એક જીવતી જાગતી અક્ષરધામની યુનિવર્સિટી કે જ્યાં આપણને બધું જ મળે એવા પુરુષ આપણે પ્રાપ્ત થયા છે. અને એમના સંકલ્પે અહીંયા જ્યારે હરિસુમિરન પ્રાર્થના મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે બધાએ સંકલ્પ કરેલો જ છે કે મારે હોમાવું છે, આપણને આ પુરુષ સાથે પ્રીતિ છે, આપણે એમના થઈને રહેવું છે. એટલે બધાના હૈયાને વિશે એ ભાવ છે જ કે મારે સંપૂર્ણપણે હોમાઈ જવું છે. બસ આજે એમના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ જ્યારે અનંત કરુણા વહાવી રહ્યા છો ત્યારે અમે આપનું બળ લઈએ, આપનામાં ડૂબેલા રહીએ અને નિરંતર આપના તરફની યાત્રા કરતાં કરતાં ભક્તોનો મહિમા સમજતા ભક્તોની સેવા કરતાં ઘર અને પરિવારને મંદિર બનાવતા રહીએ એવા બળ, બુદ્ધિ અને શક્તિ અમ સૌને આપો. એ જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.